નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલ એસએસ સેકન્ડરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં આજે આપણે પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉના પ્રથમ 3 પ્રકરણની અંદર વારસાના જુદા જુદા ટોપિક વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આ પાઠની અંદર ભારતનો સાહિત્ય ક્ષેત્રે વારસો કયા પ્રકારનો રહ્યો છે તેમના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રસ્તાવના સાથે આ પાઠની શરૂઆત કરીએ. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશ્રય લીધો અને કેટલાક ધ્વનિઓ વગેરે તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. માનવી પોતાનો વિચાર, લાગણી, ભાવ કે ઉર્મિ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ કે પ્રાણી સુધી પહોંચાડવા ઈચ્છે છે ત્યારે તે અશાબ્દિક કે શાબ્દિક ભાષાનો પ્રયોગ કરે છે અને તેના થકી પોતાનો સંદેશો અન્ય વ્યક્તિ કે પ્રાણી સુધી પહોંચાડી શકે. આ અશાબ્દિક ભાષાની અંદર હાવભાવ, સંકેત કે ચિત્રનો આશ્રય લેશે, જ્યારે શાબ્દિક ભાષા તરીકે કોઈ ધ્વનિ એટલે કે અવાજ, બોલી અથવા તો લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. કોઈ પણ ભાષાના ઘડતરમાં લિપિનો ફાળો સૌથી મહત્વનો હોય છે અને લિપિ એટલે ભાષાના વર્ણો લખવાની રીત. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો પ્રગટ કરવા માટે કોઈને કોઈ ભાષાનો ઉપયોગ કરે છે અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા લાગ્યું. જે રીતે ધીરે ધીરે ભાષાનું સર્જન થયું, આ અલગ અલગ ભાષાઓના પ્રયોગથી સાહિત્ય ક્ષેત્રે પણ સર્જન થવા લાગ્યું હતું. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશેષતા માટે પ્રખ્યાત છે. ભારતનું સાહિત્ય ઘણું પ્રાચીન અને વૈવિધ્યસભર છે અને આ વિવિધતાભર્યું સાહિત્ય જે પ્રાચીન કાળથી જ એક વિશિષ્ટતા માટે આગવી ઓળખ ધરાવે છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને 2 ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને 2 પ્રશિષ્ટ સાહિત્ય. મિત્રો, યાદ રાખજો કે ભારતના વિદ્વાનો દ્વારા પ્રાચીન સાહિત્યને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે, તો 2 ભાગની અંદર એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક એટલે કે વેદોને લગતું અથવા તો વેદકાલીન, વેદોના સમયકાળનું, અને પ્રશિષ્ટ જે સમાજની અંદર ઉત્કૃષ્ટ છે, આદર્શ છે તેવા પ્રકારના સાહિત્યનો સમાવેશ પ્રશિષ્ટ સાહિત્યની અંદર થાય છે. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષાઓમાં પણ રચાયેલું સાહિત્ય પ્રચલિત હતું. મુખ્યત્વે 2 વૈદિક અને પ્રશિષ્ટ એ ઉપરાંત જુદા જુદા પ્રાંત કે પ્રદેશની પોતાની લોકબોલી કે લોકભાષાની અંદર જે સાહિત્ય સર્જન થયું તે પણ સમયાંતરે ઘણું બધું પ્રચલિત થયું હતું. ભાષા અને સાહિત્ય. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. ભારતનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે અને આ પ્રાચીન સમયકાળથી લઈ અને આજ દિન સુધી એટલે કે સદીઓની પરંપરાથી ભારતમાં અનેક ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરસ્પર એકબીજા ભાષાઓ પરના પ્રભાવને કારણે આજે ભાષાઓની સમૃદ્ધિ અને એ સમૃદ્ધ ભાષામાં સાહિત્ય ક્ષેત્રે પણ પરિવર્તન આવતું રહ્યું. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. જે રીતે લોકબોલી કે જુદી જુદી ભાષાઓના સમૃદ્ધિના કારણે એમના સાહિત્યમાં પરિવર્તન આવતું ગયું અને ધીરે ધીરે નવા નવા સાહિત્ય સર્જન પણ થવા લાગ્યા. તેનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત એ આપણી અતિ પ્રાચીન ભાષાઓમાંની એક ભાષા છે અને આ ભાષાને દેવોની ભાષા અથવા તો વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. જે પ્રાચીન સમયકાળની અંદર સંસ્કૃત ભાષા ક્ષેત્રે સમૃદ્ધ સાહિત્ય મળી આવે છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે. પ્રાચીન સમયની તુલનાએ જોઈએ તો હાલના સમયમાં, આધુનિક સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પણ ધાર્મિક કાર્યો અને વૈદિક વિધિ પૂજાઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. વ્યવહારુ ભાષા તરીકે સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો હોવા છતાં પણ ધાર્મિક કાર્યોની અંદર અને
પૂજા કે વિધિઓના સમયગાળ દરમિયાન જુદી જુદી રીતે સંસ્કૃત ભાષાના શ્લોકો ઋચાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારને અભિવ્યક્ત કરવા, પ્રગટ કરવા માટે અને સામેના વ્યક્તિને આ સંદેશો ઝીલવા માટેની જો કોઈ ઉત્તમ તક હોય તો એ જુદી જુદી ભાષા છે અને ભાષા દ્વારા જ સામેની વ્યક્તિ અને અભિવ્યક્તિ કરનાર વ્યક્તિ વચ્ચે છે એ સંવાદ થઈ શકે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. મિત્રો યાદ રાખજો, પ્રાચીન ભારતની લિપિ કયા સમયકાળની છે? તો પ્રાચીન ભારતની લિપિ ઘણી પ્રાચીન સમયની છે, કારણ કે હડપ્પા સમયની એટલે કે આજથી સદીઓ પૂર્વેની આ લિપિ છે એ જોવા મળે છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી, કારણ કે હડપ્પા સમયકાળની લિપિ છે એમનો ઉકેલ આજ દિન સુધી આવી શક્યો નથી કે આ લિપિ કયા પ્રકારની હતી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. એટલે કે હડપ્પીય સંસ્કૃતિ સમયકાળના લોકોની ભાષા કઈ હશે, એ કઈ ભાષાની અંદર વ્યવહાર કરતા હશે, એના માટેની હજુ સુધી કોઈ માહિતી આપણને મળી શકી નથી. મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. મહર્ષિ પાણિની દ્વારા સંસ્કૃત ભાષાની અંદર વ્યાકરણ ગ્રંથ લખવામાં આવ્યો છે અને વ્યાકરણ ક્ષેત્રે એમને લખેલા ગ્રંથને કારણે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રી તરીકે એમને મૂલવવામાં આવે છે અને મહાન આ વ્યાકરણ શાસ્ત્રી જે સંસ્કૃત ભાષા ક્ષેત્રે છે એ આગવી પ્રતિભા ધરાવતા હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી હતી. ખાસ યાદ રાખજો મિત્રો કે અષ્ટાધ્યાયી નામના સંસ્કૃત વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી હતી અને કયા સમયકાળ દરમિયાન? તો મહર્ષિ પાણિની નામના સંસ્કૃત વિદ્વાન દ્વારા, સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રી દ્વારા અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરવામાં આવી અને ઈસવીસન પૂર્વે 4th સદીમાં આ ગ્રંથની રચના કરી હતી. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનની ભાષા પણ કહે છે, કારણ કે સંસ્કૃત એ અતિ પ્રાચીન ભાષાઓમાંની એક ભાષા છે અને એટલા માટે જ આ ભાષાને આર્ય પ્રજાની ભાષા એટલે કે આર્ય ભાષા, ઋષિમુનિઓની ભાષા અથવા તો વિદ્વાનોની ભાષા તરીકે મૂલવવામાં આવે છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે પણ બની છે. આજના આધુનિક 21મી સદીના યુગમાં પણ સંસ્કૃતને સર્વસ્વીકૃત ભાષા તરીકે સ્વીકારવામાં આવી છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. સંસ્કૃત ભાષા ભલે અતિ પ્રાચીન ભાષા હોય, વ્યવહારમાં ઓછો ઉપયોગ થતો હોય, પરંતુ આજે પણ આ ભાષા છે એ ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતી હતી. ત્યારબાદ પ્રાચીન ભારતીય સાહિત્ય. વેદો. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સાહિત્યમાં સૌપ્રથમ સાહિત્ય ક્ષેત્રે જો કોઈ નામ લેવું હોય તો એ આપણા પ્રાચીન વેદો છે અને આપણા પ્રાચીન વેદો દ્વારા જે કંઈ માહિતી સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવી છે એ અતિ પ્રાચીન સમયકાળની માનવામાં આવે છે. તો વેદ એટલે શું? સૌપ્રથમ વેદનો અર્થ જોઈએ કે વેદનો અર્થ થાય છે જ્ઞાન. કોઈ પણ વેદકાલીન સાહિત્ય અને આ સાહિત્ય ક્ષેત્રે અલગ અલગ જે સાહિત્યની રચના કરવામાં આવી તેમાં સૌથી જૂનું સાહિત્ય છે એ વેદકાલીન સાહિત્ય છે અને આ વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ એક ગુણના પ્રશ્ન માટે યાદ રાખો કે વેદનો અર્થ શું થાય છે અને આપણા પ્રાચીન વેદો કેટલા છે અને કયા કયા? તો વેદનો અર્થ થાય છે જ્ઞાન અને આપણા પ્રાચીન વેદોની સંખ્યા 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. આ 4 વેદોમાં પણ સૌથી પ્રાચીન વેદ એ ઋગ્વેદ છે, સૌથી જૂનો વેદ માનવામાં આવે છે. એમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. કે ઋગ્વેદની અંદર કેટલી ઋચાઓનો સંગ્રહ જોવા મળે છે? તો 1028 ઋચાઓ. અને આ ઋચાઓ એટલે શ્લોકોનો સમૂહ. આવા 1028 જેટલા શ્લોકોના સમૂહ સાથેની ઋચાઓ છે એ ઋગ્વેદની અંદર જોવા
મળે છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. જે રીતે ઋચાઓ મુજબ 1028 ઋચાઓ છે, તેવી જ રીતે ઋગ્વેદને 10 ભાગની અંદર વહેંચવામાં આવેલો છે. આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. એટલે કે અહીં જે ઋગ્વેદની અંદર જુદી જુદી ઋચાઓ આપવામાં આવી છે, એ ઋચાઓમાં મોટાભાગની ઋચાઓ એ દેવીઓને સ્તુતિ કરવા માટેની ઋચાઓ જોવા મળે છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી. પ્રાચીન સમયમાં જુદા જુદા યજ્ઞો કરવામાં આવતા હતા અને આ યજ્ઞો સમયે કરવામાં આવતી સ્તુતિ એ એમની અંદર ઉલ્લેખિત છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષાને સંબોધન કરતી એટલે કે ખાસ કરી અને પરોઢ સમયકાળ દરમિયાનની જે ઋચાઓ છે એ મન હરી લે તેવી મનમોહક સ્તુતિઓ જોવા મળે છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. જે ઉત્તર ભારતની અંદર સપ્તસિંધુ પ્રાંત છે, 7 નદીઓના સંગમ અને 7 નદીઓના પ્રદેશનો જે વિસ્તાર સપ્તસિંધુ, આ સપ્તસિંધુમાં વસેલી સૌથી ભારતની પ્રાચીન પ્રજાઓમાંની એક આર્ય પ્રજા, એ આર્ય પ્રજાની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક આ ચારેય બાબતોને લગતું વર્ણન આ ઋગ્વેદની અંદર કરવામાં આવ્યું છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. કયો વેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો હતો? તો ઋગ્વેદ પછીનો જે બીજો વેદ છે સામવેદ, એ ઋગ્વેદની ઋચાઓના ગાન કરવા માટે રચવામાં આવેલો વેદ છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહે છે. મિત્રો ખાસ યાદ રાખજો, 1 માર્ક માટે અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે કયા વેદને સંગીતની ગંગોત્રી કહે છે? તો સામવેદ એ સંગીતને લગતો વેદ છે. આપણે પ્રકરણ 2માં પણ જોયું. અને સંગીતને લગતો વેદ હોવાથી એમની અંદર શ્લોક ગાય અને લય સાથે ગાઈ શકાય તેવા હોવાથી આ વેદને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો વેદ છે એ યજુર્વેદ. યજુર્વેદ એ યજ્ઞોનો વેદ છે. યજ્ઞને લગતા ખાસ કરી અને શ્લોકો કે ઋચાઓ છે એ યજુર્વેદની અંદર જોવા મળે છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. કયો વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે જોવા મળે છે? તો યજુર્વેદ. એટલે કે ગદ્ય પણ છે એમની અંદર અને પદ્ય એટલે કે ગાઈ શકાય તેવા સ્વરૂપે પણ એમની અંદર સાહિત્ય સ્વરૂપ જોવા મળે છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. યજુર્વેદની અંદર કઈ કઈ બાબતો વર્ણવાયેલી છે? તો યજ્ઞ વખતે જ્યારે બોલવામાં આવતા અલગ અલગ મંત્રો, એમની યજ્ઞ ક્રિયાઓ અને એ સમયની વિધિઓનું વર્ણન આ વેદની અંદર કરવામાં આવ્યું છે. અને ચોથો વેદ છે એ અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરી અને જુદા જુદા જે 16 એટલે કે 16 સંસ્કારો, યજ્ઞપવિત હોય, લગ્ન સંસ્કાર હોય કે મૃત્યુ સંસ્કાર, આવા 16 સંસ્કારોનું વર્ણન આ અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. આમ પ્રાચીન ભારતીય સાહિત્યમાં મુખ્ય 4 વેદો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ દરેક વેદ અલગ અલગ સાહિત્ય ક્ષેત્રે રચાયેલો છે. ત્યારબાદ ઉપનિષદ. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. આમ તો ઉપનિષદ શબ્દનો સામાન્ય અર્થ થાય છે ઉપ એટલે નજીક અને ઉપનિષદ એટલે કે નજીક બેસીને વિદ્યાભ્યાસ કરવો, પરંતુ આત્મવિદ્યા માટે ગુરુ પાસે બેસવું તે ઉપનિષદ છે. અને આ ઉપનિષદની અંદર બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો, વ્યક્તિનું જીવન, ત્યારબાદ મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં કયા કયા તફાવતો છે, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક આવા દાર્શનિક પ્રશ્નો છે, એમનું વિવેચન આ ગ્રંથની અંદર કરવામાં
આવ્યું છે એમાં સ્પષ્ટપણે જીવન સાથે સંકળાયેલી જુદી જુદી ઘટનાઓ કે આધ્યાત્મિક તેમજ ભૌતિક બાબતોનું વિવેચન છે જોવા મળે છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. અહીં ઉપનિષદો ઘણા બધા છે, પરંતુ શરૂઆતના ઉપનિષદો કયા કયા છે? તો બૃહદારણ્ય અને છાંદોગ્ય નામનો ઉપનિષદ છે જે શરૂઆતના ઉપનિષદો ગણાય છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપમાં છે, એટલે કે ઉપનિષદો છે એ પરસ્પર વ્યક્તિઓ વચ્ચે સંવાદ, એટલે કે પરસ્પર એકબીજા સામસામે બોલાતો સંવાદ હોય એ સ્વરૂપના ઉપનિષદો જોવા મળે છે. મુક્તિકો ઉપનિષદમાં તેમની સંખ્યા 108 દર્શાવે છે. ખાસ યાદ રાખજો કે મુક્તિકો ઉપનિષદની અંદર ઉપનિષદોની સંખ્યા કેટલી બતાવવામાં આવી છે? તો 108 જેટલી બતાવવામાં આવી છે. ત્યારબાદ બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેમના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. કયા ગ્રંથો કે જેને બ્રાહ્મણ ગ્રંથો તરીકે ઓળખાવવામાં આવ્યા? તો વેદ જે છે, આપણા 4 પ્રાચીન વેદો, એમના મંત્રોનો અર્થ સમજવા માટે તેના ઉપર પદ સ્વરૂપે, એટલે કે પદ્ય સ્વરૂપે રચાયેલી જે ટીકાઓ છે, આ પદ્ય સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો સમાવેશ બ્રાહ્મણ ગ્રંથોની અંદર કરવામાં આવ્યો છે. એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. એટલે કે કયા પ્રકારનો યજ્ઞ કઈ રીતે કરી શકાય અને એમના માટેની વિધિ શું છે, એમના માટેનું ચોક્કસ માર્ગદર્શન પણ તેમાં આપવામાં આવેલું છે. ત્યારબાદ અરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે કે વન અથવા તો જંગલ. હવે આર્ય જે આપણી પ્રાચીન પ્રજા હતી અને એ આર્ય પ્રજા પોતાના જીવનના અંતિમ વર્ષો, અંતિમ સમય એ અરણ્યમાં જઈ અને જંગલમાં જઈ અને એ લોકો ગાળતા હતા. વન અથવા અરણ્યમાં આશ્રય બાંધી સતત ચિંતન કરી અને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. ખાસ યાદ રાખજો, આરણ્યકો એટલે શું? તો આર્ય પ્રજા પોતાના જીવનના અંતિમ સમયકાળ દરમિયાન વન અથવા તો અરણ્યમાં જઈ ત્યાં આશ્રમ બાંધી અને સતત ચિંતન કરી અને જે તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યનું સર્જન કર્યું, એ સાહિત્યને આરણ્યક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વેદાંગ. આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. વેદાંગમાં સાહિત્યમાં કર્મકાંડ છે જ, પણ સાથે સાથે એ ઉપરાંત જ્યોતિષનો વિષય, અને જ્યોતિષ એ ભારતના પ્રાચીન સાહિત્યમાંનો એક ગહન વિષય છે. તેમજ વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર કે જે ખગોળકીય ઘટનાઓ અથવા તો ગ્રહો ઉપર આધારિત જે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું, તેમનો સમાવેશ પણ ખગોળશાસ્ત્રમાં થતો હતો. ભારતના 2 મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સાહિત્યમાં અતિ પ્રાચીન ગ્રંથોમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોએ ભારતીય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેઓ પ્રાચીન ગ્રંથ છે, એટલે કે આ ગ્રંથોની રચના એ સદીઓ પૂર્વે થઈ છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. એટલે કે આ બંને મહાકાવ્યો રામાયણ અને મહાભારત બંને એકબીજાથી ચડિયાતા મહાકાવ્યો છે, અને આ બંને મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ, હાલ સ્વરૂપ તો ઈસવીસન 2જી સદીમાં મળી આવેલું હતું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આમ તો રામાયણ છે એમની આખી ઘટના કે આખું કથાનક એ ઘણું વિસ્તૃત છે, પરંતુ ટૂંકમાં જોઈએ તો રામાયણની અંદર અયોધ્યાના રાજવી શ્રી રામચંદ્ર ભગવાનની કથા આપવામાં આવી છે. અને આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે, કારણ કે મહાભારત એ માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, અને આ કાવ્ય ગ્રંથ કરતાં રામાયણ જે છે એ ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ આપવામાં આવી છે. ખાસ કરી અને એવી ઘટનાઓ કે સાહસોનું વર્ણન કરવામાં આવેલું છે કે જે લોકોને અચરજ પમાડે, લોકોને સારું લાગે, ગમે તેવું દિલચસ્પ ઘટનાઓનું વર્ણન આ મહાકાવ્યની અંદર જોવા મળે છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે.
મિત્રો યાદ રાખો કે મહાભારતમાં કુલ શ્લોકની સંખ્યા કેટલી છે? તો 1,00,000 જેટલા શ્લોક મહાભારતની અંદર જોવા મળે છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. હમણાં વાત કરીએ કે માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વભરનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ એ મહાભારત છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલી યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. આખા એ મહાભારત નામના મહાકાવ્યનું મુખ્ય કથાનક કે મુખ્ય વિષય જો કોઈ હોય તો એ કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા યુદ્ધ છે. એમના વિશેનું વર્ણન એ એમનો મુખ્ય વિષય છે. તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. એમનો મુખ્ય વિષય કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ છે, પરંતુ એ સિવાય અન્ય કેટલીક નાની મોટી વાર્તાઓ પણ મહાભારત સાથે આ કથાનકમાં જોડવામાં આવી છે. મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું, એવા સમય દરમિયાન ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો બોધ જે શ્રીમદ ભગવદ્ ગીતા છે, અને આ ભગવદ્ ગીતાની અંદર અનેક એવા ગહન દાર્શનિક સિદ્ધાંતો છે એ વિવેચિત કરવામાં આવ્યા છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે કે શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર મોક્ષ પ્રાપ્તિ માટે મોક્ષ એ અંતિમ અવસ્થા છે, અને આ મોક્ષ પ્રાપ્તિ માટે કયા 3 માર્ગો બતાવવામાં આવ્યા છે? તો મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન એમાં બતાવવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્યનું સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યો વર્ષો સુધી, સદીઓ સુધી કરોડો લોકોના વિચાર અને સાહિત્ય ઉપર એક ઊંડી અસર ઉપજાવી છે. કારણ કે આ બંને મહાકાવ્યોની અંદર જે સંસ્કાર ઘડતર કરવામાં આવ્યું છે, જે સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કરવામાં આવ્યું છે, એમના કારણે સદીઓ સુધી લોકોના વિચારો પર અને સાહિત્ય સર્જન ઉપર તેમનો પ્રભાવ સતત પડતો રહ્યો છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને જુદા જુદા ધર્મ ક્ષેત્રે પણ અને લૌકિક એટલે કે લોકોમાં ચાલતું, લોક વ્યવહારમાં ચાલતું સાહિત્ય, આ બંને પ્રકારના સાહિત્યોનું વર્ણન એ સમયકાળ દરમિયાન સંસ્કૃત ભાષા ક્ષેત્રે થયું છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આપણા પ્રાચીન સાહિત્ય સર્જનમાં જે 18 પુરાણો છે, એમના આરંભિક એટલે કે શરૂઆતમાં વૈદિક ધર્મને સમજાવવા માટે પણ મુખ્ય એ ભાગ પુરાણો એ ભજવો હતો. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે. આ સંસ્કૃત સાહિત્યના સમયકાળ દરમિયાન અનેક એવા શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથોની રચના પણ થઈ હતી. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે, એટલે કે તે સમયે લખાયેલા અનેક શાસ્ત્રો કે આ ગ્રંથો એમના વિષયો વિજ્ઞાનને લગતા અથવા તો તત્વજ્ઞાનને લગતા, અને તત્વજ્ઞાન એ વિચાર, દલીલ અને તાત્વિક રીતે વિચારનો આ વિષય છે, અને આ વિષયની અંદર જુદા જુદા ગ્રંથો એ પેટા સ્વરૂપે લખાયા છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. હાલના સમયમાં પણ અર્થશાસ્ત્ર ક્ષેત્રે કૌટિલ્યએ આપેલા એ વહીવટી વિજ્ઞાનની કૃતિનો સ્વીકાર કરતા જોવા મળે છે. મિત્રો યાદ રાખો પ્રશ્ન કે વહીવટી વિજ્ઞાન ક્ષેત્રની સૌથી અમૂલ્ય કૃતિ કઈ ગણાય છે? તો કૌટિલ્યએ આપેલું અર્થશાસ્ત્ર. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયેલા છે. એટલે કે અલગ અલગ ગણિતને લગતા અને વિજ્ઞાન સાથે કોઈને કોઈ સંબંધિત વિષય કે શાસ્ત્ર ગ્રંથોની રચના પણ આ સમયકાળ દરમિયાન થઈ હતી. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત એટલે કે ધર્મ સાથે સહમતિ બતાવતા એવા કર્તવ્યો, રિવાજો અને નિયમો પણ આપવામાં આવ્યા છે. આ પ્રાચીન સમયકાળના સ્મૃતિ ગ્રંથોમાં જેમને ધર્મ સ્વીકાર આપે છે, ધર્મ અનુમતિ આપે છે, તેવા કર્તવ્ય જુદા જુદા સમાજ
ના રીતિરિવાજો અને નિયમો વિશે પણ એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. પાલી એ પ્રાચીન ભાષા છે અને જેમાં બૌદ્ધ ધર્મના પ્રાચીન ગ્રંથો લખાયા છે. તો સૌપ્રથમ પ્રાચીન સાહિત્ય જે બૌદ્ધ ધર્મ ક્ષેત્રે લખાયું છે તે પાલી ભાષામાં જોવા મળે છે. આ સાહિત્ય 3 ભાગમાં રચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. પિટક એ બૌદ્ધ ધર્મનો બૌદ્ધ ગ્રંથ છે, પરંતુ ત્રિપિટક એટલે કે 3 અલગ અલગ ભાગની અંદર વહેંચાયેલું છે, માટે તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રિપિટકમાં જેમાં સૂત એટલે કે સૂત્ર પિટક, વિનિમય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. એક ગુણ માટે પ્રશ્ન યાદ રાખો કે બૌદ્ધ ધર્મમાં કયા ત્રિપિટક જાણીતા હતા? તો એમાં સૂત્ર અથવા સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા છે. એટલે કે આ પાલી ભાષામાં લખાયેલા બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક સિવાય પણ અન્ય ગ્રંથોની રચના કરવામાં આવેલી છે. ગુપ્ત યુગ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો છે, કારણ કે ગુપ્ત યુગ શાસનકાળ દરમિયાન અનેક સંસ્કૃત કાવ્ય અને નાટકોનો વિકાસ થયો છે. અનેક સાહિત્ય સર્જનો થયા છે, માટે આ સમયકાળને સંસ્કૃત ભાષાનો એ સુવર્ણકાળ સોનેરી યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. કે પ્રાચીન ગુપ્ત યુગ સમય દરમિયાન સંસ્કૃત ભાષાને શા માટે સુવર્ણ યુગ ગણવામાં આવે છે? તો એમની અંદર એ સમયકાળ દરમિયાન અનેક લેખકો થયા. એ પૈકી કાલિદાસ જે સંસ્કૃત સાહિત્યના મુખ્ય વિદ્વાનો હતા, એમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ અને માઘ જેવા મહાન સાહિત્યકારોના કારણે આ યુગને છે એ સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ ભારતમાં વિખ્યાત છે. એટલે કે ઉપરોક્ત જે લેખકોએ સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે સાહિત્યની રચના કરી છે, એ તમામ સાહિત્યકારો એ ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાત કે જાણીતા હતા. જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. જે રીતે ભારતમાં આ મહાકવિઓની નામના કે વિખ્યાત છે, એ જ રીતે કાલિદાસ તો સમગ્ર વિશ્વભરની અંદર એક પ્રસિદ્ધ કવિ તરીકે જાણીતા બન્યા હતા. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. કાલિદાસે રચેલ પોતાની ઉત્તમ કાવ્યકળા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીની રચનાને કારણે એમને અનેક નાટ્યો અને કાવ્યો છે એમને નામના મળી છે. જેમાં મુખ્યત્વે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. ખાસ યાદ રાખો કે કવિ કાલિદાસના મુખ્ય મહાકાવ્યો કે નાટકો કયા કયા છે. ત્યારબાદ બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. કવિ બાણભટ્ટ દ્વારા લખવામાં આવેલું હર્ષચરિત જે સમ્રાટ હર્ષવર્ધનના સમગ્ર જીવન ચરિત્ર વિશે લખવામાં આવેલું છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. બાણનું બીજું સૌથી મહત્વનું સાહિત્ય સર્જન છે એ કાદંબરી છે. આ સમયમાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનીયમ, વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ અને શુદ્રકનું મુચ્છકટિકા તેમજ દંડીનું દશકુમાર ચરિતનો સમાવેશ થાય છે. જુદા જુદા વિદ્વાનોની અહીં કૃતિઓના નામ ખાસ યાદ રાખજો. ઘણી વખત જોડકા સ્વરૂપે પણ પૂછવામાં આવે છે અથવા વિકલ્પ સ્વરૂપે પૂછવામાં આવે અને એ રીતે પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની નથી? તો 3 ઓપ્શનમાં કાલિદાસ દ્વારા રચિત કૃતિઓના નામ હશે અને એક કોઈ કૃતિ અલગ નામમાં આપવામાં આવી છે. એટલે દરેક લેખક અને એમના મુખ્ય રચાયેલા નાટકો કે કાવ્યોના નામ સાથે યાદ રાખીએ તો અહીં આ સમયકાળ દરમિયાન એટલે કે ગુપ્ત યુગ સમય દરમિયાન ભવભૂતિ દ્વારા ઉત્તમ રામચરિતની રચના કરી છે, ભારવી દ્વારા કિરાતાર્જુનીયમ અને વિશાખા દત્ત દ્વારા
મુદ્રા રાક્ષસ, શુદ્રકનું એકમાત્ર નાટક છે એ મુચ્છકટિકામ અને દંડીનું દશકુમાર ચરિત, આ દરેકનો સમાવેશ આ સમયકાળના સાહિત્યમાં થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો અને હાસ્ય પ્રસંગો તેમજ તત્વજ્ઞાન છે. એટલે કે ઉપરોક્ત દરેક લેખકો કે સાહિત્યકારોએ રચેલા કાવ્યો કે નાટકોમાં મુખ્ય વિષય તરીકે જુદા જુદા રાજકીય ઘટનાઓ કે પ્રસંગો, પ્રણય કથા કે પ્રણય પ્રસંગો, અલગ અલગ રૂપકો આધારિત હાસ્ય પ્રસંગો તેમજ તત્વજ્ઞાન આધારિત મુખ્ય એમના વિષયો રહ્યા છે. પ્રાચીન યુગની જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. હવે સંસ્કૃત બાદ પ્રાચીન યુગમાં જૂની ગુજરાતી ભાષામાં પણ પદ્ય ક્ષેત્રે સાહિત્ય રચના થઈ હતી. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતા અનેક કૃતિઓ રચાય, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચી અને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો છે. પ્રાચીન યુગમાં જે રીતે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અને એમાં પણ ખાસ કરીને પદ્ય સાહિત્ય ક્ષેત્રની જે રચના થઈ છે, તેમાં અનેક કૃતિઓની રચના છે એ જુદા જુદા ગુજરાતી સાહિત્યકારો દ્વારા કરવામાં આવી હતી. એમાં સૌથી પ્રથમ નામ ગુજરાતી ક્ષેત્રે એ નરસિંહ મહેતાનું આવે છે, કારણ કે ગુજરાતી સાહિત્યમાં આદ્ય કવિ તરીકે ઓળખાતા નરસિંહ મહેતાએ પ્રથમ પદ્ય રચનાઓ કરી છે. ત્યારબાદ મીરાબાઈ દ્વારા પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પદ્ય રચનાઓ કરવામાં આવી છે. સમય જતાં દયારામ, અખો, પ્રેમાનંદ અને પ્રીતમ તેમજ ગંગાસતી જેવા અનેક સાહિત્યકારોએ પદ રચનાઓ કરી છે. જુદા જુદા ગીતો રચ્યા છે. ગરબી સાહિત્ય પ્રકારની રચના પણ કરવામાં આવી છે, જે આપણે પાઠ 2 ની અંદર વાત કરી હતી, ગરબો અને ગરબી. તો જે વર્તુળાકારે નૃત્ય સાથે ગવાતો એક લાક્ષણિક પદ પ્રકાર છે, જે ગરબીની રચના પણ સૌપ્રથમ દયારામ દ્વારા ગુજરાતી ક્ષેત્રે કરવામાં આવી હતી. ત્યારબાદ છપ્પાની વાત કરીએ તો અખા જેવા સાહિત્યકારે છપ્પાઓ આપ્યા છે. આખ્યાન કાવ્યોની રચના જે પ્રેમાનંદ દ્વારા પણ થઈ છે. આવા અનેક સાહિત્ય રચનાઓ એ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવે છે. એ પછી નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ઉત્તમ અને સમૃદ્ધ બનાવ્યું છે. મિત્રો, સૌપ્રથમ ગુજરાતી ભાષાની શરૂઆત નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો કે પ્રેમાનંદ દ્વારા થઈ હતી. પણ સમય જતાં એ પછીના સાહિત્યકારોમાં સાહિત્ય ક્ષેત્રે જે સમૃદ્ધ સાહિત્ય આપ્યું છે એવા વિદ્વાનોમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ જેમણે અનેક નવલકથાઓ આપી છે, ઉમાશંકર જોશી જેમણે પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ વિશદ સાહિત્ય સર્જન કર્યું છે, મહિપતરામ, રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાહિત્યકારોએ નવલકથાઓ આપીને પણ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધિ બક્ષી છે. અને આ તમામ સાક્ષરવર્યો ઉત્તમ લેખકો દ્વારા ગુજરાતી સાહિત્યને વધારે સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓમાં સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો છે. ખાસ કરીને ગુપ્ત યુગમાં દક્ષિણ ભારતની મુખ્ય 4 ભાષાઓ અને જે દ્રવિડ કુળની ભાષાઓ, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. ખાસ યાદ રાખજો, દ્રવિડ કુળની કઈ કઈ ભાષાઓ હતી, અથવા એમ પૂછે કે નીચેનામાંથી કઈ ભાષા દ્રવિડ કુળની નથી, તો 4 નામ યાદ રાખો: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ ચારેય ભાષાઓ દ્રવિડ કુળની ભાષાઓ હતી અને આ દરેક ભાષાઓની અંદર જુદી જુદી રીતે સાહિત્ય સર્જન થયું, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. દ્રવિડ કુળની 4 ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો તમિલ. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે, એટલે કે જ્યારે ઈસવીસનનો પ્રારંભ થયો એટલો જ આ તમિલ ભાષાના સાહિત્યનો પણ પ્રારંભ કાળ છે એ જોવા મળે છે.
ભારતની પ્રાચીન પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચના તૈયાર કરી છે. પ્રાચીન પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમો એટલે કે જુદી જુદી અલગ અલગ ભાષાઓનું સંમિશ્રિત સાહિત્ય સર્જન પણ થયું અને એમાં અનેક એવા સંતો કે કવિઓ છે એમની પોતાની રચનાઓ તૈયાર કરી હતી. સંગમ સાહિત્યમાં અનેક વિષયો છે એટલે કે અલગ અલગ ભાષાઓનો આશ્રય લઈ અને મિશ્રિત ભાષા તરીકે જે સાહિત્ય રચ્યા છે એમાં અનેક સાહિત્યનો સમાવેશ થાય છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ અલગ અલગ ભાષાઓને જોડી અને જે સાહિત્ય રચના કરવામાં આવી છે એમના વિષયો તરીકે, એમના પ્રસંગો તરીકે, એ રાજનીતિના પ્રસંગો હોય, યુદ્ધ વિશેનું વર્ણન હોય કે પ્રેમ પ્રસંગોને લગતા સાહિત્યો છે એમનો સમાવેશ થાય છે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોઇક, જે 8 કાવ્યોનું સંકલન છે, એટલે કે એક સાથે આમાં 8 જેટલા કાવ્યોનું સંકલન, જોડાણ છે એ કરવામાં આવ્યું છે અને જે પ્રાચીન આ ભાષાઓમાં સૌથી એ પ્રસિદ્ધ ગ્રંથ એતુથોઇક ગણાય છે. એ સિવાય તોલ્કાપ્પિયમ, જે વ્યાકરણને લગતો ગ્રંથ છે, પથ્થુપાતુ, જેમાં 10 ગીતોનો સમાવેશ છે. આ પૈકી એક કવિ તિરુવલ્લવરે વિખ્યાત ગ્રંથ કુરલની પણ રચના કરી હતી. ખાસ કરીને દક્ષિણ ભાષાઓમાં, દ્રવિડ કુળની ભાષાઓમાં સંગમ સાહિત્યમાં રચાયેલા સાહિત્યોમાં મુખ્યત્વે પ્રસિદ્ધ સાહિત્ય એતુથોઇક, એ સિવાય વ્યાકરણને લગતો એક ગ્રંથ લખાયો જે તોલ્કાપ્પિયમ છે અને પથ્થુપાતુ, જે 10 ગીતો આધારિત આ ગ્રંથની રચના કરવામાં આવી છે. એ ઉપરાંત એક કવિ તિરુવલ્લવરે વિખ્યાત ગ્રંથની રચના કરી હતી જેમનું નામ છે કુરલ. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે, એટલે કે તિરુવલ્લવરે લખેલા વિખ્યાત પ્રખ્યાત આ ગ્રંથની અંદર, કુરલની અંદર જીવનના જુદા જુદા પાસાઓ વિશેનું વિવેચન કે વર્ણન છે આપવામાં આવ્યું છે. શિલપત્તિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે, કારણ કે દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા એ તમિલ છે અને આ તમિલ ભાષાના પ્રખ્યાત ગ્રંથોની અંદર પ્રારંભિક સ્વરૂપે શિલપત્તિકારમ અને મણિમેખલાઈ જેવા સાહિત્ય સર્જન થયા હતા. તો મિત્રો, આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. ફરી વખત નવા લેક્ચરમાં મળીશું મધ્યકાલીન સાહિત્યના મુદ્દા સાથે, પરંતુ એ પહેલાં આજના હોમવર્કની અંદર અહીં આપવામાં આવતા પ્રશ્નો એક વખત લખી અને પાકા કરવાના રહેશે. પ્રશ્ન 1, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવો. પ્રશ્ન 2, પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. અને પ્રશ્ન 3, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. ફરી વખત મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે.